અનેક સંતો મહંતોને તલવાર અર્પણ કરી સાફા બાંધી બહુમાન કર્યું. બોટાદના બહુમુખી પ્રતિભા ધરાવતા અનેક સામાજિક, ધાર્મિક, રાજકીય સંસ્થાઓ, સંગઠનો સાથે જોડાયેલા સામાજિક આગેવાન બોટાદના જાણીતા ગૌરક્ષક સામતભાઈ જબલિયા દ્વારા મહાકાળી ધામમાં કથા દરમિયાન અનેક સંતો મહંતોને રજવાડી કેસરિયા સાપા બાંધી રજવાડી તલવાર અર્પણ કરી રજવાડી ઠાઠથી વિશેષ સન્માન કરી આશીર્વાદ મેળવેલ છે. તેમાં અમદાવાદ જગન્નાથજી મંદિરના મહંત શ્રી જગતગુરુ શ્રી દિલીપદાસ બાપુ તથા અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રદાસ બાપુ તથા બોટાદ મહાકાળી ધામના મહંત શ્રી 1008 શ્રી મહામંડલેશ્વર અને અખિલ ભારતીય સંત સમિતિના બોટાદ જિલ્લાના અધ્યક્ષ શ્રીમદ દેવી ભાગવત કથાનું રસપાન કરાવી રહેલા શ્રી ભાવેશ બાપુ શુક્લ વગેરે સંતો મહંતોનું સામતભાઈ જબલિયાએ સન્માન કરી સાફા બાંધી તલવાર અર્પણ કરેલ હતી અને સામતભાઈએ પોતે સંતો મહંતોના આશીર્વાદ પ્રાપ્ત કરેલ છે. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી દેવી. મહામંડલેશ્વરનું પણ પદ મળેલું હતું અને તે પછી તે હમણાં તે અમને અખિલ ભારતીય સંત સમિતિમાં બોટાદ જિલ્લા અધ્યક્ષ તરીકે પણ નિમણૂક કરવામાં આવી છે. તે અમારા ગુરુ સ્થાને છે. એટલે આજે એમને પાંચમા દિવસની કથામાં આવી અને ભાવેશ બાપુ શુક્લાને રજવાડી સાફો બાંધી સાફામાં કલંગી લગાડી રજવાડી તલવાર અર્પણ કરી અમે એમનું રજવાડે ઠાઠે સન્માન કરેલ છે. અને જગતગુરુ અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસ બાપુને પણ મેં સાફો પહેરાવી અને તલવાર અર્પણ કરી સન્માન કરેલ છે. તેમજ સંત સમિતિના અધ્યક્ષ અને નિર્માળી અખાડાના અધ્યક્ષ રાજેન્દ્રદાસ બાપુ દ્વારા બાપુને પણ મેં રજવાડી સાફો બાંધી અને રજવાડી તલવારથી સન્માન કરી અને એમના બધાના આશીર્વાદ મેળવેલ છે. અને ભાવેશ બાપુના હું દરેક કાર્યક્રમમાં હું જાઉં છું. દરેક ભાવેશ બાપુ અમારી સાથે ગૌરવ સમિતિમાં પણ વર્ષોથી જોડાયેલા છે. જય ગૌ માતા, જય મા મહાકાળી.